ગુજરાત અને મધ્યપ્રદેશને અડીને આવેલો જિલ્લો એટલે દાહોદ. કહેવાય છે કે બે રાજ્યોની હદ એટલે કે દોહદનું અપભ્રંશ થઈને દાહોદ નામ પડ્યું છે. આ જિલ્લો આદિજાતિ વસ્તી ધરાવતો જિલ્લો છે. અહીંની સંસ્કૃતિ, ખેતી, રહેઠાણ અન્ય વિસ્તાર કરતાં બિલકુલ અલગ છે. અહીંના સ્થાનિકો ખેતી, પશુપાલન અને છૂટક મજૂરી કામ કરતા મુખ્યત્વે જોવા મળે છે. જો કે આજનું દાહોદ પહેલા કરતાં વધુ વિકસિત બન્યું છે. ઇન્દોરથી અમદાવાદનો હાઈવે તૈયાર થયા પછી અહીંના લોકોની પરિવહનની સગવડમાં વધારો થયો છે. અહીંની લગભગ તમામ વસ્તી આદિવાસી છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ તેમજ ગ્રામજનો અને કેટલીક સેવાભાવી સંસ્થાઓના સહયોગથી અહીંના ગામો પણ વિકાસની આગેકૂચ કરતા જોવા મળી રહ્યા છે. સ્વચ્છ ભારત મિશનની જો વાત કરવામાં આવે કે પછી ગ્રામીણ લોકોને આજીવિકા પૂરી પાડવાની વાત હોય, દાહોદના લોકો વિવિધ ગ્રામ યોજનાઓનો પૂરેપૂરો લાભ મેળવી રહ્યા છે, જેના કારણે તેમનું જીવન ધોરણ પણ હવે પહેલા કરતા આગળ આવ્યું છે. પ્રત્યેક જિલ્લામાં વિકાસ કાર્યોની મુખ્ય જવાબદારી જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારી શ્રીની હોય છે. ત્યારે દાહોદ જિલ્લામાં સ્વચ્છતા, રોજગારી, શિક્ષણ, ખેતી, સિંચાઈ આ તમામ મુદ્દે દાહોદના જિલ્લા વિકાસ અધિકારી શ્રી R.K. પટેલ સાહેબે આ મુજબ માહિતી આપી હતી. ભારત સરકારના નીતિ આયોગ દ્વારા દાહોદ જિલ્લાને એસ્પાયરેશનલ ડિસ્ટ્રિક્ટ તરીકે સ્થાન આપવામાં આવ્યું છે. આ એસ્પાયરેશનલ પ્રોજેક્ટ અંતર્ગત દાહોદ જિલ્લામાં ગ્રામ વિકાસ ક્ષેત્રે ભારત સરકાર અને ગુજરાત સરકારની વિવિધ યોજનાઓનો સુચારુ અમલ થઈ રહ્યો છે. સૌથી પ્રથમ નજર નાખીએ તો મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી પ્રોગ્રામ એ અન્વયે આ જિલ્લામાં જળ સંચયના, રોડના, આંગણવાડી બાંધકામના, કેટલ શેડના, જૂથ કુવાના, નાડેપના, ચેકડેમ ઊંડા ઉતારવાના એવા વિવિધ ઉપયોગી કામો હાથ ધરવામાં આવેલા છે. આ જિલ્લામાં માઇગ્રેશનનું પ્રમાણ રોજગારી માટે ભૂતકાળમાં વધારે હતું અને એ જે રોજગારીનું માઇગ્રેશન છે એ ઓછું થાય એટલા માટે જિલ્લામાં એસ્પાયરેશનલ અંતર્ગત ખૂબ જ ભાર મૂકવામાં આવે છે, જેથી સ્થાનિક રોજગારી જ્યારે ખેતીની સિઝન ના હોય ત્યારે દાહોદ જિલ્લાના ભાઈ બહેનોને સ્થાનિક રોજગારી મળી રહે તે માટે મહાત્મા ગાંધી નરેગામાં વિવિધ ગામોમાં જુદા જુદા પ્રકારના કામો ચાલુ કરવામાં આવેલા છે. આવા કુલ કામોની સંખ્યા 2900 જેવા કામો અત્યારે હાથ ઉપર છે, જેમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાનું બાંધકામ પણ બી લાભાર્થીને મનરેગા નીચે મજૂરી હેઠળ એને પણ બી એને પૈસા મળતા હોય છે. આમ જળસંચયના કામ થકી કૃષિમાં સમૃદ્ધિ લાવી શકાય તે માટે સવિશેષ જળસંચયના કામો ઉપર ભાર મનરેગામાં મૂકવામાં આવેલો છે અને ચાલુ વર્ષે આ યોજનામાં 64 કરોડ રૂપિયા જેવો ખર્ચ કરીને 22,28,000 માનવ દિનની રોજગારી આ જિલ્લાના લોકોને પૂરું પાડવામાં આવેલી છે. આ ડેમ બનવાથી પાણી સંગ્રહ થયો તો આજુબાજુના ખેતર બધા ખાલી પડી રહેલા. એ ખેતરમાં કોઈ પાક થતેલો નહીં. હવે બધાએ ઘઉં પકવ્યા, કોઈએ મકાઈ કરી છે, કોઈએ વટાણા કર્યા છે, કોઈએ ચણા કર્યા છે અને પિયત અમને સારી રીતે ખેડૂતને મળે છે. બંને ગામ વચ્ચે બંને ગામના ખેડૂતને પિયત સારી રીતે થાય છે. હવે લાંબા સમયથી અમારો અનાજ જ્યાં સુધી પકવશું ત્યાં સુધી આ ડેમમાંથી પાણી મળશે. ફરી પાણીનો વધારો રહેશે તો અમે ઉનાળામાં કોઈ ગવાર ફળા કરશે, કોઈ ભેડા કરશે, કોઈ મગ કરશે, એટલે ઉનાળામાં બી અમને અહીં શાકભાજીનો અમને મળશે. જિલ્લા જળસ્ત્રાવ વિકાસ એકમ દ્વારા જે યોજના ચાલે છે કોટડા પ્રોજેક્ટમાં 2012-13ની અંદર અમલમાં આવેલ છે, જેમાં 13 ગામો લેવામાં આવેલા છે. એમાંથી જળસ્ત્રાવ વિકાસ સમિતિ કોટડા પ્રોજેક્ટ એની અંદર જળ સંચયના ચેકડેમ, નાળા પ્લગ, ગલી પ્લગ, ધોબીઘાટ એ વગેરે કામો જળ સંચયના લેવામાં આવેલા છે. એના અંદરમાંથી કોટડા પ્રોજેક્ટની અંદર ઈ ટેન્ડરિંગ દ્વારા 2 ચેકડેમ કરવામાં આવેલા છે, જેમાંથી એક આ ચેકડેમ છે અને 2 નાળા પ્લગ બનાવવામાં આવેલા છે. જળસ્ત્રાવ વિકાસ સમિતિ કોટડા પ્રોજેક્ટથી ચેકડેમ બનાવવામાં આવેલ છે, જેના દ્વારા
7 થી 7 હેક્ટર જમીનની અંદર અત્યારે ઘઉંનું વાવેતર કરવામાં આવેલું છે. એની સાથે મકાઈ છે 2 હેક્ટરમાં અને વટાણાનું વાવેતર કરવામાં આવેલું છે. જે શેકડેમમાં નહીં બને એના પહેલા અહીં આગળ ચણાનું વાવેતર કરવામાં આવતું હતું બિન પિયત માટે, અને હાલમાં ઘઉંનું અને મકાઈનું વાવેતર કરવામાં આવેલ છે, જેમાં 3 થી 4 પિયત મળે છે અને પૂરો પાક ઉત્પાદન મળે છે. અમારા જીવનમાં એ ફરક પડ્યો કે પહેલા બિન પિયતી ચણાનું જ વાવેતર થતું હતું. હવે બધા ખેડૂતોને ખાવા પૂરતા ઘઉં અને મકાઈનું વાવેતર થવાથી ઉત્પાદન સારું મળે છે અને બહાર ગામ રોજગારી જવું પડતું નથી. આમાંથી એમ કે કોઈ પાક ઉત્પન્ન નહીં થતો તો પછી આ શેક ડેમ બન્યો છે, એમાંથી અમને એમ કે બહુ ફાયદો થયો છે. અને આ વર્ષે બી એમ કે ખેતી એમ કે સારી થઈ છે. જ્યાં એમ કે સણા નહીં થતા હતા અહીં આગળ અમે ઘઉં બનાવ્યા અને વટાણા બનાવ્યા, મકાઈ બનાવી, તો એમ કે એમાંથી અમારે સારો ફાયદો છે. અને એમ કે જ્યાં સુધી એમ કે ડીમ આવે ત્યાં સુધી એમ કે અમારું એમ કે ખેતી ઉત્પાદન સારું થતું રહે. અને જે છોકરા લોકો ભણવાની જતા હતા એ બી એમ કે હવે ભણવા જાય અને ખેતરવાળા ખેતી કરે એવો અમને સારો ફાયદો છે. પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ યોજના હેઠળ આ જિલ્લામાં 45,660 જે રાજ્યના 2,10,000 મકાનોની સામે આ જિલ્લાને એસ્પાયરેશનલ જિલ્લા અંતર્ગત ખૂબ જ મોટો ટાર્ગેટ આપવામાં આવ્યો છે. ત્યારે આ જિલ્લો આવાસ ક્ષેત્રે પણ બી ખૂબ જ સુંદર કામ કરી રહ્યો છે. સમગ્ર ગ્રામ વિકાસની ટીમ આજે 28,000 આવાસો પૂર્ણ કરી ચૂકી છે અને ગ્રામ્ય વિસ્તારના ગરીબ લાભાર્થીઓ, આદિજાતિ ભાઈઓ બહેનો આજે પાકા મકાનમાં રહેતા થયા છે. અમારે પહેલા કાચા મકાન હતા તો અમારે ચોમાસામાં વરસાદ પડતો તો ખાલી પલળતા હતા, અનાજ પાણી ભીગતું હતું, ઢોર ઢાંકર બહાર બાંધતા હતા. તો એના માટે અમને પ્રધાનમંત્રી યોજના આવાસ મળ્યો છે, તો અમે મકાન પાકું બનાવ્યું છે અને અમને સાહેબે આપ્યું છે. તો અમારે હા વ્યવસ્થિત અમારે રહી શકે છે. અમારા છોકરા બૈરા એ બધા વ્યવસ્થિત રહી શકે છે. અને અમારે પ્રધાનમંત્રી યોજનાના ગેસ કનેક્શન હજી મળ્યા છે, તો અમને એટલી સુવિધા મળી છે, તો અમારે હવે કોઈ તકલીફ છે નથી. પહેલા અમે કાચા મકાનમાં રહેતા હતા, ત્યાર પછી અમને પ્રધાનમંત્રી આવાસ યોજનાના આપ્યો ત્યારે અમે મકાન બાંધ્યું. પહેલા અનાજ પાણી અમારું ભીગી જતું હતું, ઢોર ઢાંકર પણ ભીગી જતા હતા અને અમારે રહેવામાં મુશ્કેલી પડતી હતી. જ્યારે અમને આ આવાસ પ્રધાનમંત્રી આવાસ યોજના મળી ત્યારે બાંધી, ત્યારથી અમને શાંતિ છે. આ માહિતી અમને અમારા ગામના સરપંચ શ્રી જોડેથી અને તલાટીબેન જોડેથી મળી અને એમને અપાવી. આમ ઘરનું ઘર, તમામ ઋતુઓ સામે રક્ષણ અને માન્ય પ્રધાનમંત્રી સાહેબની યોજના સૌને ઘર, એનું સાર્થક સૂત્ર દાહોદમાં ખૂબ જ સારી રીતે થઈ રહ્યું છે. આ જિલ્લો સ્વચ્છ ભારત મિશન અંતર્ગત પણ બી ODF જિલ્લો છે અને આ જિલ્લામાં જે રોજગારી, આર્થિક અને સામાજિક વ્યવસ્થા જોતા સ્વાભાવિક છે કે ટોયલેટનું પ્રમાણ ખૂબ જ ઓછું હતું, પરંતુ ભારત સરકારના સ્વચ્છ ભારત મિશન અંતર્ગત આ જિલ્લામાં કુલ 2,49,000 શૌચાલયનું બાંધકામ પૂર્ણ કરવામાં આવેલું છે. સાથે સાથે જે સર્વે થયા પછી નવા ઉપસ્થિત થયેલા ફેમિલી કે જે લોકોને ટોયલેટની જરૂરિયાત હતી એવા નવો સર્વે કરાવીને પણ બી 47,250 શૌચાલયની મંજૂરીઓ આપી દેવામાં આવી છે અને એનું પણ બી કામ સારું કરી દીધું છે. આમ ભવિષ્યમાં ગામમાં એક પણ ફેમિલી ટોયલેટ વિહીણું ના રહે અને ખુલ્લામાં શૌચક્રિયા બિલકુલ પ્રતિબંધિત અને બિલકુલ એનો અંત આવે તે તરફ આ દાહોદ એસ્પાયરેશનલ જિલ્લો પ્રગતિ કરી રહ્યો છે, તે તરફ આગેકૂચ કરી રહ્યો છે.
ગ્રામ વિકાસ એજન્સી દ્વારા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત જે વીએ તરફથી જે શૌચાલયનું બાંધકામ કરવા માટે જે અમારા વીએ વાળા બહેનો પ્રમુખ અને મંત્રી કામગીરી સ્વચ્છ ભારત મિશન અંતર્ગત કરવાની છે. જે શૌચાલય આગળના જે બાકી હોય અને જે લોકો શૌચાલય વિહોણા હોય એ લોકોને જે અમારે યાદી પ્રમાણે જે બાંધકામ શૌચાલયનું ચાલુ કરવામાં આવ્યું છે. ત્યારે અમારે જે ગામડાની અંદર ગંદકી થતી હતી એ શૌચાલયનું બાંધકામ થયા પછી જે અમારે બહાર શૌચાલય કરવા માટે જવું નહીં પડે અને જે અમારે ગંદકી નહીં થાય અને રોગચાળો નહીં થાય એવું અમારે જે 2 શૌચ ખાડાનું શૌચાલયનું બાંધકામ શરૂ કરવામાં આવ્યું અને જે બહેનો એનો ઉપયોગ કરતા થાય અને જે ગામડામાં ગંદકી થાય એ દૂર થાય અને જે રોગોને બી ભગાડે એવી અમારી જે ગામ વિકાસ એજન્સી તરફથી અમને સારી એવી સલાહ સૂચન સ્વચ્છ ભારત મિશન અંતર્ગત યોજનાઓનો અમને લાભ મળે એવી અમને સૌ ગ્રુપના બહેનો સારી રીતે કામગીરી કરીને શૌચાલયનો ઉપયોગ કરે એવી અમારી અપેક્ષા. ગ્રામ સખી સંગઠન બનાવ્યા પછી અમને 5 લાખ CIF મળ્યું. CIF મળી એટલે અમને સ્વચ્છતા શિલ્પી તાલીમ મળી. સ્વચ્છતા શિલ્પી તાલીમ મળ્યા પછી અમને અમારા ગ્રામ સખી સંગઠનનું અમે MOU બનાવ્યું. MOU બનાવ્યા પછી અમને શૌચાલયો બનાવવા માટે મંજૂરી આપી. શૌચાલયો બનાવવા માટે મંજૂરી આપી એટલે અમે ગ્રામ સખી સંગઠનની બહેનો સાથે મળી 860 જેટલી શૌચાલયો બનાવી. 860 જેટલી શૌચાલય પહેલા તો અમારા ગામમાં બહાર શૌચ ક્રિયા કરવા જવા પડતું. પછી અમે શૌચાલયો બનાવ્યા પછી દરેક બહેનોએ નિર્ણય કર્યો કે બહાર શૌચ ક્રિયા કરવા જતાને અટકાવી આપણે શૌચાલયનો ઉપયોગ કરાવીશું. તો અમે ગ્રામ સખી સંગઠનની બહેનો સાથે મળી અમે શૌચાલયનો ઉપયોગ કરાવીએ છીએ. પહેલા તો બધા બહાર જતા એટલે ગંદકીને કારણે અમારા ગામમાં બીમારીનો ભાગ વધારે હતો. અત્યારે અમારા ગામમાં બીમારીનો ભાગ પણ ઓછો થયો છે. જ્યારે સ્વચ્છતાની વાત આવીએ ત્યારે ગ્રામ વિસ્તારમાં ઘન અને લિક્વિડ પ્રવાહી કચરાના નિકાલની પણ બી વાત આવે, બહુ સ્વાભાવિક છે. ઘન કચરાના નિકાલ માટે આ જિલ્લામાં મોટેભાગના જે ગામ છે તેમાં છૂટાછવાયા વિસ્તારમાં લોકો ખેતરોમાં રહેતા હોય. જે ગામો જૂથમાં રહે છે એવા ગામો પૈકી કુલ 38 ગામો અમે પસંદ કરવામાં આવ્યા છે, જેમાં ઘન કચરાના નિકાલ માટેની વ્યવસ્થાઓ ગોઠવવાનું આયોજન થઈ રહ્યું છે. એને સાધનોની વાત હોય, કચરો ઘરે ઘરેથી કલેક્શનની વાત હોય અને કચરાને ગ્રામ કક્ષાએ એક છેવાડે મનરેગા હેઠળ એનો જે ખાડો બનાવી એનો કોમ્પોસ્ટ કરવાની પ્રક્રિયા અને સેગ્રીગેશન કરવાની કચરાની પ્રક્રિયાના શેડ પણ આ જિલ્લામાં બાંધકામ પૂર્ણ કરવામાં આવેલા છે અને એ દિશામાં ખૂબ જ ઝડપી ગતિએ આ જિલ્લો આગળ વધી રહ્યો છે. આ સ્વચ્છ ભારત મિશન અંતર્ગત લોક ઝુંબેશનો કાર્યક્રમ હોય, જુદા જુદા ગામોમાં બનાવેલી નિગરાની સમિતિ કે જેમાં ગ્રામ આગેવાનો, પદાધિકારીઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ, સ્વચ્છાગ્રહી, શાળાના આચાર્ય, આંગણવાડીના વર્કર, આશા બહેનો એમ વિવિધ પ્રકારની જે ગ્રામ કક્ષાના જે કાર્યકર્તાઓ છે એ ભેગા થઈને જે નિગરાની સમિતિ બનાવી છે. નિગરાની સમિતિ પોતાના ગામની સ્વચ્છતા અને કોઈ ખુલ્લામાં શૌચ ક્રિયા ના કરે એના માટે પણ બી સતત નિગરાની રાખતી હોય છે અને આ નિગરાની સમિતિને પણ બી સતત સેમિનાર દ્વારા અને નવા જે અપડેટ્સ હોય છે એને પણ બી આપીને એને તાલીમબદ્ધ કરવામાં આવે છે, જેના કારણે ગ્રામમાં આજે ખૂબ જ અંતરિયાળ ગામ હોય, ખૂબ જ અંતરિયાળ ફળિયું હોય અને છેવાડાનું ગામ હોય એને સ્વચ્છ ભારત મિશન શું છે અને શા માટે સ્વચ્છતા અપનાવી જોઈએ અને શા માટે ટોયલેટ અપનાવવું જોઈએ એનો સંપૂર્ણ ખ્યાલ આજે આપણે છેવાડાના ઘર સુધી પણ બી આપણે પહોંચાડી શક્યા છે. એ માટે IECનું વર્ક પણ બી ખૂબ જ મોટા પાયે આ જિલ્લામાં કરવામાં આવેલું છે. અમારે ત્યાં પહેલા શૌચાલયની વ્યવસ્થા નથી, ત્યારે અમે ખુલ્લામાં સ્વચ્છ માટે જતા હતા. એક દિવસ તારીખ 16/11/2018ના દિવસે સિંધી સંસ્થા અને સ્વચ્છ ભારત મિશનના લોકો આવ્યા અને અમને શૌચાલય વિશે સમજાવ્યું. પછી તે દિવસથી તેઓએ બીજા દિવસ સવારથી રોડ પર હાજર રહ્યા અને અમને ખુલ્લામાં જતા રોકવા માટે ત્યાં ઊભા હતા. શૌચાલય બનાવ્યા પછી અમને ઘણો જ ફાયદો થયો, કારણ કે અમારે જંગલમાં જવાથી ડર લાગતો હતો અને અડધો કલાક જેટલો સમય બી બગડતો હતો, પણ હવે તો સમય બી બચે છે અને બીજું કામ પણ થઈ શકે છે અને ડર પણ લાગતો નથી અને જ્યારે જરૂર હોય ત્યારે શૌચાલયનો ઉપયોગ કરી શકીએ છીએ. મારે તમને બધી બહેનોને સંદેશો આપવો છે કે
શૌચાલય બનાવવાથી ખૂબ જ ફાયદો થાય છે અને આપણી જે ટાઈમ વેસ્ટ થાય છે અને ડર લાગે છે બહેનોને ખાસ કરીને, તે પણ હવે શૌચાલય બનાવો તો એ પણ રહે નહીં. તો તમે સિનિયર જિલ્લા વિકાસ એજન્સીને સંપર્ક કરીને શૌચાલય વિશે માહિતી મેળવી શકો છો. આ જિલ્લામાં માઇગ્રેશન હોવાના કારણે જે બહેનો જે અહીંયા રહે છે અને ભાઈઓ માઇગ્રેશન કરીને જુદા જિલ્લાઓમાં રોજગારી માટે જતા હોય છે, તો બહેનોને રોજગારીમાં અહીંયા સ્વરોજગારી તરફ લઈ જવા માટે બહેનોના સખી મંડળોની રચના પણ બી કરવામાં આવેલી છે. કુલ આ જિલ્લામાં 11,175 સખી મંડળની રચના કરવામાં આવેલી છે, જેને 9 કરોડ રૂપિયાનું રિવોલ્વિંગ ફંડ આપવામાં આવેલું છે. 8 થી 10 જ્યારે સખી મંડળો ભેગા થાય છે ત્યારે ગ્રામ સખી મંડળ એનું પણ બી રચના કરવામાં આવે છે, જેમાં SHG નું પણ બી મંડળ હોય છે. આવા કુલ ગ્રામ જે સખી મંડળો છે એ 281 ની સંખ્યામાં, માતબર સંખ્યામાં અમે રચના કરી શક્યા છીએ. અને આવા સખી મંડળોને, ગ્રામ સખી મંડળને પર સખી મંડળ 5 લાખ, એટલે કુલ 8 કરોડ ને 56 લાખ રૂપિયાની એને કોમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ સ્વરૂપે એને સહાય આપવામાં આવી છે. જે ઇન્વેસ્ટમેન્ટ ફંડ દ્વારા આ જ બહેનો જે શાળામાં ટ્રાન્સપોર્ટેશનની કામગીરી કરે છે એના માટે ઇકો ગાડી હોય અથવા પોતાની સ્વરોજગારી માટે ઘંટીની વાત હોય કે વાડી યોજનાની વાત હોય, અને ક્યાં પછી એને કોઈ માટલા અથવા કોઈ કુંભારી કામ માટેની જરૂરિયાતો હોય, એ સ્વરોજગારી માટેના જે પ્રયત્નો છે એ આ સખી મંડળો આ ફંડ દ્વારા ભેગા થઈને પોતાની સ્વરોજગારી કરે છે અને પોતે પગભર થાય છે. અને દર મહિને પોતાની યથાશક્તિ પ્રમાણે 50 રૂપિયાથી માંડીને 100 રૂપિયા, 200 રૂપિયા જેવી બચત કરીને બચતની ભાવના કેળવે છે. અને સાથે સાથે જે ફંડ ઊભું થાય છે એ ફંડમાંથી આ બહેનોને શિક્ષણ, આરોગ્ય કે બીજા સામાજિક ખર્ચ માટે જે ખાનગી ધીરધાર લોકો કરતા હતા, જે ઊંચું વ્યાજ લેતા હતા, એની સામે માત્ર 1-1.5% વ્યાજથી આ સખી મંડળો આ જ ફંડનો ખૂબ જ સારી રીતે ઉપયોગ કરે છે. પહેલા અમારી પરિસ્થિતિ બહુ ખરાબ હતી, પણ અમે આંબાવાડીમાં જોડાયા ત્યાર પછી 4-5 વર્ષ પછી અમારે કેરી લાગવાનું શરૂ થયું. કેરી લાગી એટલે અમે એનો માર્કેટમાં વેચાણ કરી અને અમારી પરિસ્થિતિ થોડી હવે આગળ આવી છે. મંડળમાં જોડાયેલા નહીં હતા ત્યારે અમારી પરિસ્થિતિ બહુ ખરાબ હતી, પણ મંડળમાં જોડાયા પછી અમારી પરિસ્થિતિ બહુ સારી થઈ છે. અને અમે બાકી રહી ગયેલા બહેનો છે એમને પણ કહીએ છીએ કે તમે મંડળમાં જોડાઈ જાઓ અને આવી રીતે તમે તમારા છોકરાને સારું શિક્ષણ આપો અને તમે પણ ઘરેથી શાંતિથી રહો, એવું કહીએ છીએ. ગ્રામીણ વિકાસ ટ્રસ્ટ અને અમારો જે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી એ મિશન મંગલમ યોજના ચાલે છે, એ બંને યોજનાઓનો ખાસ કરીને લાભ લેવો જોઈએ અને એ લાભ લેવાથી ઘણા ફાયદા થાય છે. અમારે રિવોલ્વિંગ ફંડ 5,000 રૂપિયા લેખે મળેલું છે અને જેમાં અમને સહાય કે જેમાં કે લોન મળેલી છે 3,30,000 રૂપિયા, જેમાંથી કરીને અમે આ બધું બનાવી શકીએ છીએ. અને જે અમે માટી વાસણો અને આ બધું વાસણો બનાવીએ છીએ. અને અમારે જે બોમ્બે, ભોપાલ અને અમદાવાદ જેવા મેળાઓમાં જઈએ છીએ ત્યાંથી અમને સારું મળે છે, જેમાંથી એવોર્ડ પણ મળેલા છે 2-3 જેવા. અને પહેલાં કરતાં અમારી પહેલાં પરિસ્થિતિ ઓછી નબળી હતી અને હવે આ બધું છેલ્લા 6 વર્ષથી કરીએ છીએ એટલે હમણાં થોડુંક સારું છે એમ. અને અમે અમારા પરિવારને આર્થિક રીતે હવે મદદ પણ કરી શકીએ છીએ અને અમારા બાળકોને પણ મદદ કરીએ છીએ અને સારી રીતે રહીએ છીએ. અને હવે આ બધું માટી, આ લાકડા, આ તે બધું અમારે વેચાતું જ લાવવું પડે છે. બીજું કે આ વાસણ બનાવીએ, દહીં બનાવવા માટે તપેલું, પછી આ પાણી ભરવા માટે માટલા, શાક બનાવવા માટે તપેલા, ઢાંકણ, જગ, હાંડી જેવા અનેક વાસણો પણ બનાવીએ છીએ. જે કલર કામ, એમાં પાલિશ કામ એ બધું થઈ શકે છે. હવે માટી પલાળીએ છીએ, એને લાવીને ગુંદીને પછી એને અમે લૂંદા વાળી, પછી એને લૂંદા વાળીને અમે ચકેડા પર ચડાવીએ, પછી એને વાસણ બનાવીએ, વાસણ બનાવીને એને હૂકવીને પછી અમારે એને પાલિશ કરવાની, પાલિશ કરીને પછી એને ભઠ્ઠીમાં પકવવાની, પકવીને પછી એને ખોલી અને પછી મેળામાં લઈ જવાનું. બોમ્બે છે, હૈદરાબાદ છે, પૂના છે, દિલ્હી છે. અમે પહેલા અમારે કુમારી કામ કરતા હતા તો બધું મહેનત બહુ હતી અને હવે અમે બધું લાવીને કામકાજ કરીએ છીએ તો અમને બધું સારા કિંમત મળે અને અમારું કામ
ચાલતું રહેશે અને અમારા છોરાઓ પણ આગળ ભણે છે અને હવે અમે બધી સારી રીતે કામકાજ અમારું ચાલે છે અને મેળા પણ કરીએ છીએ. આમ જે સ્ત્રી સશક્તિકરણ અને સ્ત્રી સ્વાવલંબનની દિશામાં અને જૂથ શક્તિ, સંગઠનની શક્તિ અને સંગઠનની દિશામાં ભારત સરકારની નેશનલ રૂરલ લાઇવલીહુડ મિશન અંતર્ગત, જેને સખી મંડળ યોજના તરીકે આપણે ઓળખીએ છીએ, એમાં પણ બી બહેનોની ખૂબ જ ભાગીદારી આ યોજનામાં થઈ છે અને નિત્ય નવા એમને તાલીમ કાર્યક્રમો પણ બી દીનદયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના હોય કે પછી રૂડ સેફ્ટી મુજબની બેંકોની જે સંસ્થા છે એ દ્વારા પણ બી બહેનોને એમની જરૂરિયાત મુજબની તાલીમ આપી અને એને લોકો પગભર થઈ શકે, સ્વાવલંબનમાં એમની આવક વધી શકે એ માટેને એમને તાલીમબદ્ધ પણ બી સ્કિલ કરવામાં આવી રહ્યા છે. આમ સમગ્ર રીતે જોઈએ તો ગ્રામ વિકાસની યોજનાઓ આ જિલ્લામાં એસ્પાયરેશનલ જિલ્લો હોવાના નાતે ભારત સરકારથી લઈ ગુજરાત સરકાર, માન્ય મુખ્યમંત્રી શ્રી હોય, માન્ય મુખ્ય સચિવ શ્રી હોય, માન્ય સચિવ સાહેબ હોય, આ બધા જ સાહેબોનું અને માન્ય અમારા પ્રભારી મંત્રી શ્રી હોય, બધાનું માર્ગદર્શન એસ્પાયરેશનલ જિલ્લા અંતર્ગત આ જિલ્લો ગ્રામીણ વિકાસ ક્ષેત્રે, કૃષિ ક્ષેત્રે, પશુપાલન ક્ષેત્રે, આરોગ્ય ક્ષેત્રે, સર્વાંગી વિકાસ ક્ષેત્રે કઈ રીતે આગળ આવે એના માટે સતત અમને માર્ગદર્શન અને પ્રેરણા મળતી હોય છે. ત્યારે ખાસ કરીને છેલ્લા વર્ષમાં, ગયા વર્ષે અમે લોકોએ રિવર રિજુવેશન પ્રોગ્રામ હેઠળ, એટલે કે નદીને પુનઃજીવિત કરવાના કાર્યક્રમ હેઠળ પણ મનરેગાની યોજનાને એમાં કન્વર્જન્સ કરીને અમે લોકોએ કામ કરેલું છે, જેમાં નદીમાં નાના ચેકડેમ હોય, ગલી પ્લગ હોય, એને પાડા ઉપર એનું વૃક્ષોનું વાવેતર હોય, એમ કરીને જુદા જુદા વોટર ટ્રીટમેન્ટ અને જે જળસંચયના કામો દ્વારા એ નદીમાં જે જળ જે છે એ વહી જાય છે, એની જગ્યાએ એ જળ જે છે ધીમે ધીમે પસાર થાય અને એમાં સ્ટોરેજ થતું પસાર થાય, તો એ નદીને આખી પુનઃજીવિત કરવા માટેનું પણ બી એક મહાન વિરાટ કાર્ય પણ આપણે ગત વર્ષે હાથ ઉપર લીધું હતું. ચાલુ વર્ષે પણ બી એ યોજના અંતર્ગત જ આપણે આગળ વધી રહ્યા છીએ અને એ પ્રોજેક્ટ આપણને 2-3 વર્ષમાં એમાં સારામાં સારું રિઝલ્ટ આપશે એની અમને પૂરેપૂરી શ્રદ્ધા છે. જે રોજગારીની વાત છે એમાં સમયસર પેમેન્ટ થવા, સમયસર કામોનું ચાલુ કરાવવા, સમયસર કામોના માપ લેવા, અન્ય લોકોપયોગી કામ લેવા, વ્યક્તિગત કામો લેવા, એમ સર્વાંગી રીતે આ યોજનાનો સુંદર રીતે આ જિલ્લામાં અમલ થઈ શક્યો છે અને એના માટે આ જિલ્લાને એસ્પાયરેશનલ જિલ્લા અંતર્ગત આ જિલ્લો 117 જિલ્લામાં આખા ભારત દેશમાં એને સ્પર્ધા કરીને પણ બી ખૂબ અગ્રેસર રહે છે. ત્યારે આ જિલ્લાની ટીમ, આ ગ્રામ વિકાસની ટીમ, અમારા સમગ્ર અધિકારીની ટીમ આ વિકાસની જે હરણફાળ ભરી રહી છે એ સૌનો સાથ, સૌના વિકાસ સાથે સૌને આમાં સામેલ કરીને ખૂબ જ સુંદર મજાની કામગીરી કરી રહી છે. સરકારશ્રીની તમામ યોજનાના ફળ દાહોદ જિલ્લો ચાખી રહ્યો છે અને વધુને વધુ કુટુંબો આર્થિક અને સામાજિક સ્તરે ઉપર આવી રહ્યા છે. ત્યારે અન્ય જિલ્લા પણ આ યોજનાઓના લાભ થકી વડાપ્રધાનશ્રીના સૌનો સાથ, સૌનો વિકાસનું સૂત્ર સાર્થક કરી શકે છે.